સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 7થી વધુ શહેરમાં કોંગ્રેસના ઉમેદવારોને ગુપ્તવાસમાં મોકલી દેવામાં આવ્યા છે. દાવા પ્રમાણે સુરતમાં 40, રાજકોટમાં 30, વાપીમાં 30 ઉમેદવારોને કોંગ્રેસે સંતાડ્યા છે. આ ઉપરાંત નડિયાદમાં 25, પોરબંદરમાં 35, સુરેન્દ્રનગરમાં 40 ઉમેદવારોને ગુપ્તવાસમાં મોકલી દેવામાં આવ્યા છે. તો મોરબીમાં 4 ઉમેદવાર સંતાડ્યા હોવાનો દાવો છે. એટલું જ નહીં, અમદાવાદમાં સરખેજ વોર્ડના 2 ઉમેદવાર સંપર્ક વિહોણા હોવાનો દાવો છે. દરેક શહેરમાંથી કોંગ્રેસ નેતાઓએ ભાજપ પર પ્રહાર કર્યા. આરોપ લગાવ્યો કે ભાજપ સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને અમારા ઉમેદવારોને રૂપિયાની લાલચ તથા ધાકધમકી આપીને ફોર્મ પરત ખેંચવાનો કારસો કરી રહી છે. પોરબંદર મહાનગરપાલિકામાં ઉમેદવારોની તોડજોડની આશંકાના પગલે કોંગ્રેસના 35 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતાઓએ આ સ્થિતિ માટે ભાજપને જવાબદાર ઠેરવતા આરોપો લગાવ્યા. કેન્ડિડેટોને અમારા ક્યાંક ને ક્યાંક પૈસાની લાલચ આપી દબાવી અને ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક દબાણ ઊભું કર્યું હોય તો અત્યારે હાલમાં અમારા 32 જે કેન્ડિડેટ છે એને અમે સેફ જગ્યાએ ખસેડેલા છે. અને અમને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અહીંયા લોકશાહીનું હનન થતું હોય. આ તરફ સુરતમાં પણ કોંગ્રેસે ઉમેદવારો સંતાડવાનું મિશન હાથ પર લીધું. દાવા પ્રમાણે મહાનગરપાલિકાના 40 જેટલા ઉમેદવારોને સેફ હાઉસમાં મોકલી દેવામાં આવ્યા છે. આ અંગે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાને પૂછવામાં આવતા તેમણે દાવો કર્યો કે અમારા ઉમેદવારો શહેરમાં જ છે અને પ્રચાર કરી રહ્યા છે. બીજી તરફ ભાજપ સહપ્રવક્તા હેમાલી બોઘાવાલાએ કોંગ્રેસના આરોપોને નકારી કાઢ્યા. વિપુલ ઉદનાવાલા આપણી સાથે છે. વિપુલભાઈ, એવું તો શું થયું કે તમારા ઉમેદવારોને અજ્ઞાત સ્થાને લઈ જવા પડ્યા? અમારા ઉમેદવાર સુરતની અંદર જ છે, પ્રચારમાં છે, પણ અમે એમને રક્ષણ આપ્યું છે. રક્ષણ આપવાનું કારણ એવું છે કે આ ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવ્યા પછી એ સરકારી મશીનરીનો ખૂબ દુરુપયોગ કરી રહી છે, ખૂબ દુરુપયોગ કરી રહી છે. અને કેટલાક ફાકા ફોજદારો પોલીસ તો દુરુપયોગ કરીને કેટલાક પોલીસરી એસઓજીના તમામ અધિકારીઓ ચૂંટણીના કામે લાગી ગયા છે. આતંકવાદીઓને પકડવા નહીં, ડ્રગ્સ ડીલરોને પકડવા નહીં, ગંભીર ગુનેગારોને પકડવા નહીં, પણ જે લોકતંત્રને લોકોની સેવા કરતા નગર સેવકો, જે સમાજ સેવકો છે એના ઘરની આજુબાજુ રેકી કરવા લાગી જાય. એમને શરમ આવી જોઈએ. મરદની ઓલાદ હોય તો આતંકવાદીઓને પકડો. અમારા નગર સેવકો, સામાન્ય સામાજિક કાર્યકર્તાઓને પકડવાથી તમને કંઈ ફાયદો નથી. અમે કોંગ્રેસ પાર્ટી લોકતંત્રને બચાવવા માટે અંગ્રેજો સામે લડતા હતા અને આજે આ ચોરો સામે પણ અમે લડી લેશું. અમારે બલિદાન આપવાનું આવે તો એ પણ આપી દેશું, પણ લોકતંત્રને નીચે નહીં થાય, અમારું બંધારણની રક્ષણ થાય, એ અમારું કોંગ્રેસ પાર્ટીનું કામ છે. ભાજપનું કેવું છે કે કોંગ્રેસ ખોટા આક્ષેપ કરી રહી છે? અમે કોઈ ખોટા આક્ષેપ નથી કરતા. આજે પણ ગઈકાલે રાત્રે પણ અમારા ત્યાં પોલીસ અધિકારી અને પોલીસ ઓફિસમાંથી અમારા પાસે ફોન આવે છે, રેકી કરવામાં આવે છે. અમે નંબર આપવા તૈયાર છે. અમે ચૂંટણી કમિશનરને પુરાવા સાથે આપ્યું છે કે એસઓજીના એસીપી નકુમ અને એસઓજીના પીઆઈ સોનાર ચૂંટણી કમિશનરની ઓફિસમાં હથિયાર દંડા સાથે મોટો સ્ટાફ લઈને ઉમેદવારોને ધાક ધમકી આપતા હતા. તેઓને કેવો તાત્કાલિક બદલી કરાવો, કેમ બીએ છે? કોણ છે એ લોકો? એની પાસે તમારી એવી પોલ છે કે તમે એને આંચવી રાખેલા? 4 વર્ષ થઈ ગયા. સુરતના તમામ પીઆઈઓની બદલી રહી, એ 3-4 જણાની કેમ બદલી નથી થતી? કારણ કે એ તમારું કામ કરી રહ્યા છે, તમને જીતાડવાનું કામ કરી રહ્યા છે. પણ લોકતંત્ર છે ભાઈ, આજે છે, આજે તમે છો, કાલે અમે છીએ. આ ચોરોનો જેલના સળિયા પાછળ નહીં ગણવા. રાજકારણ સુરત, બરોડા, અમદાવાદ, રાજકોટ કરી ખસેડવાની ફરજ પડી. અમે અમારા ઉમેદવારોને અમારે સુરક્ષિત રીતે પ્રચાર કરી રહ્યા છે. કોઈ અજ્ઞાત સ્થળ કે કોઈ એવી વ્યવસ્થા નથી. અમે અમારા ઉમેદવારો અને અમારા સાથીઓ કાર્યકર્તાઓની રક્ષણ પૂરું પાડવું એ કોંગ્રેસ પક્ષની ફરજ છે. કોંગ્રેસ પક્ષ એમની સાથે છે અને મજબૂતાઈથી અમે મેદાનમાં લડી રહ્યા છે. લોકતંત્રની રક્ષણ કરે અને સુરત શહેરના એક મતની રક્ષા કરવા માટે સુરત કોંગ્રેસ રોડ ઉપર છે અને એ રોડ પર રહેલી કોંગ્રેસ આ લોકોના શક્તિ અને વિશ્વાસની સાથે આગળ વધી રહી છે. આજે કોંગ્રેસના નેતાઓને પોતાના જ ઉમેદવાર ઉપર ભરોસો નથી રહ્યો અને એટલા માટે આ પ્રક્રિયા થઈ રહી છે. પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા વિકાસને લઈને આગળ વધી રહ્યો છે અને એના ઉમેદવારો પણ વિકાસની સાથે લોકોની વચ્ચે જઈ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીનો આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટી તેમના ઉમેદવારો ફોડી રહી છે, ફોર્મ પરત કરાવી રહી છે, તો આ કેટલી વાત સાચી? કોંગ્રેસના વરિષ્ઠ નેતા, રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે મલ્લિકાર્જુન પોતાને વાણી વિલાસ કરી રહ્યા હોય એટલે એના પરથી આપ સમજી શકો છો કે આખી કોંગ્રેસ પાર્ટી, એમનું નેતૃત્વ અત્યારે
એક ટેન્શનમાં અને એક પોતાની હારને ભાળી ગયું છે અને એટલા જ માટે તેઓ આ પ્રકારના વાણી વિલાસ કરી રહી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીનો વિજય ચોક્કસ નિશ્ચિત છે અને એ વિજય એ વિકાસની ગાથાને વધુ આગળ ને આગળ વધારતો જ રહેશે. સૌરાષ્ટ્રમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી. રાજકોટ મહાનગરપાલિકાના કોંગ્રેસના 30થી વધુ ઉમેદવારોને ગુપ્તવાસમાં મોકલી દેવાયાનો દાવો છે. કોંગ્રેસ નેતા ગાયત્રીબા વાઘેલાએ આરોપ લગાવ્યો કે 4 થી 5 ઉમેદવારોને ધમકીભર્યા ફોન આવ્યા હતા. ધમકી મળ્યા બાદ તમામને અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે. તેમના દાવા પ્રમાણે 12 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ગુંડાઓના સહારો લઈ અને જે અન્ય પાર્ટી એટલે કે હરીફ પાર્ટીઓ છે એના ઉમેદવારોને લલચાવી, ફોસલાવી અને ધમકાવી અને ચૂંટણીના ફોર્મ જે છે એ પરત ખેંચવામાં જ્યારે માટે થઈ અને દબાણ કરવામાં આવે છે. લોકશાહીને બચાવવા માટે આમ તો કોંગ્રેસ પાર્ટી જે છે એ કોઈનાથી પણ ડરતી નથી, પણ જ્યારે આવા જે ઉમેદવારો જે નવા છે અને જેને એમ લાગે કે દબાણ કરી અને કંઈને એન કેન પ્રકારે એને જ્યારે હેરાન કરવામાં આવે છે ત્યારે અમારે આ પગલું લેવું પડ્યું છે. 4 થી 5 લોકોને ધમકી જે છે એ મળી હતી, પણ ડઝનથી ઉપરના જે ઉમેદવારો છે એને આ રીતે ઉમેદવાર સિવાયના લોકો, સંગઠનના લોકો, વોર્ડ પ્રમુખો, શહેર સંગઠન અને જે ઉમેદવારો ત્યાં છે ત્યાં પ્રચાર કાર્ય આગળ ચાલી જ રહ્યું છે. શહેર કોંગ્રેસ કાર્યાલય પણ ખુલ્લું જ છે અને ત્યાંથી પણ સંગઠનનું કામ ચાલી રહ્યું છે, પ્રચાર કાર્ય પણ ચાલી રહ્યું છે. પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહીનું ચીરહરણ કરવાના પ્રયત્નો થઈ રહ્યા હતા, એટલે અમે અમારા ઉમેદવારોને ખોટી રીતે માનસિક રીતે કોઈ હેરાન ન કરે એટલે સ્ટ્રેટેજીના ભાગરૂપે અમે આ કાર્યક્રમ કરેલો છે. અને ભારત દેશ છે એ સમગ્ર વિશ્વની અંદર લોકશાહી ધરાવતો દેશ છે. જ્યારે દેશની અંદર અંગ્રેજોનું શાસન હતું ત્યારે પણ કોંગ્રેસ લડી અને આ દેશને આઝાદી અપાવેલી હતી. ત્યારબાદ લોકશાહીની સ્થાપના થઈ હતી, પણ આજે પણ લોકશાહી જેવું કંઈ રહ્યું નથી. ત્યારે બીજી લોકશાહી પ્રસ્થાપિત કરવાની લડાઈ અમે લોકો લડી રહ્યા છીએ અને રાજકોટની જનતા છે એ સંપૂર્ણ રીતે આ વખતે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારી જે ગળો છે એને ફોડવા તત્પર છે. એટલે ભારતીય જનતા પાર્ટીના લોકો આવા વલખા મારી રહ્યા છે. આ તરફ સુરેન્દ્રનગરમાંથી પણ અમુક વોર્ડમાં તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લેશે તેવી આશંકાના પગલે અજ્ઞાતવાસનું અભિયાન શરૂ કરાયું. દાવા પ્રમાણે કોંગ્રેસના અંદાજે 40થી વધુ ઉમેદવારોને રાજસ્થાન લઈ જવામાં આવ્યા છે. જો કે આ દાવાની પુષ્ટિ થઈ શકી નથી. મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1, 10 અને 11ના ઉમેદવારોને પણ ગુપ્ત સ્થળે મોકલી દેવાયાનો દાવો છે. સૂત્રોના મતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે, જેમાંથી એક ઉમેદવારને તેમના સગાના ઘરે રાખવામાં આવ્યા છે. ચૂંટણીઓના ફોર્મ બધાના ઓકે થઈ ગયા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી એન કેન પ્રકારે સત્તા હાંસિલ કરવા માટે કોંગ્રેસના ઉમેદવારોને સામાજિક, આર્થિક, માનસિક અને દાદાગીરીથી પ્રેશર કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમારા 4 મહાનગરપાલિકાના ઉમેદવારોને અમારે અજ્ઞાત સ્થળે મોકલવા પડ્યા છે, જેને છેલ્લા 2 દિવસથી આ ખૂબ ટોર્ચરિંગ કરવામાં આવી રહ્યું હતું. ભારતીય જનતા પાર્ટી આવી કોઈ વાત તો કરી નથી. અત્યારે કોંગ્રેસ પાયા વિહોણા આક્ષેપો કરે છે અને આવું કંઈ છે નહીં. કોંગ્રેસ કદાચ ડરી ગઈ એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો એક જુસ્સો છે અને અમારા બધા જ પદાધિકારીઓ છે એ બધા ખૂબ કામમાં લાગેલા છે અને આવો કોઈ આક્ષેપો થતા હોવાથી પાયા વિહોણા છે. વાપી મહાનગરપાલિકાના કોંગ્રેસના 30 જેટલા ઉમેદવારોને ગુપ્તવાસમાં મોકલી દેવામાં આવ્યા છે. દાવા પ્રમાણે 30 ઉમેદવારોને રાજસ્થાન મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે 20 ઉમેદવારો સાથે કોંગ્રેસ સંગઠન પ્રમુખ સતત સંપર્ક રાખીને બેઠા છે. આ તરફ ખેડામાં નડિયાદ મહાનગરપાલિકાના પોતાના 25 જેટલા ઉમેદવારોને કોંગ્રેસે ગુપ્તવાસમાં મોકલી દીધા છે. ફોર્મ પાછું ખેંચાવા દબાણ અને તોડજોડની આશંકાના પગલે કોંગ્રેસે આ રણનીતિ અપનાવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખે તો આરોપ લગાવ્યો કે કોંગ્રેસના એક ઉમેદવારને 30થી લઈને 60 લાખ રૂપિયા સુધીની ઓફર થઈ છે. અત્યારે 30 લાખથી 60 લાખ રૂપિયા સુધી કોંગ્રેસના ઉમેદવારોનો ભાવ બોલાઈ રહ્યો છે. એ લોકો મહાનગરપાલિકામાં જે લોકો ઊભા રહ્યા છે એમને આટલા રૂપિયા આપવા તૈયાર છે અને 1-2 જણને આપ્યા છે. બાકી એક વસ્તુ છે, મેં ઉમેદવારો ઊભા રાખ્યા છે. છેલ્લા 1 મહિનાથી હું મહેનત કરતો હતો, બરાબર છે, તો મારા ઉમેદવારો કેમ લઈ ગયા? બી ગયા છે. આ સ્થિતિ વચ્ચે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સીધા જ ગાંધીનગર ચૂંટણી પંચ સમક્ષ પહોંચ્યા અને રજૂઆત કરી કે ભાજપ દ્વારા ગેરબંધારણીય રીતે ચૂંટણી લડીને ડરાવવા ધમકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ચૂંટણી પંચ પાસે પણ માગણી કરી છે કે અમે નામજોગ ફરિયાદો આપી છે
પોલીસ સ્ટેશન કે ચોક્કસ અધિકારીઓના નામ પણ આપ્યા છે. એમની સામે કાર્યવાહી કરવામાં આવે એવી માગણી પણ કરી છે. અને આવતીકાલે જ્યારે ફોર્મ પાછો ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે અનેક જગ્યાએ આવા લોકો ડરાવી ધમકાવી રહ્યા છે, ત્યારે એમને પ્રોટેક્શન આપવા માટેની પણ રજૂઆત કરી છે. ત્યારે ફરી માગણી કરીએ છીએ કે આવા જે પણ પોલીસના અધિકારીઓ ધાક ધમકી આપી રહ્યા છે, ડરાવા ધમકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ભાજપનો હાથો બનીને ફોર્મ પાછા ખેંચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને એવા લોકો સામે આવનારા દિવસોમાં જરૂર પડશે તો નામજોગ કાર્યવાહી કરવાની પણ ફરજ પડશે. રાજનીતિક ઇતિહાસમાં એવી કેવી નબળી પાર્ટી બની ગઈ છે કે એને ઉમેદવાર મળતા નથી ને ઉમેદવાર સંતાડવા પડે છે. હજુ ચૂંટણી બાકી છે અને મને ચોક્કસ ખાતરી છે કે જ્યારે ચૂંટણી પતી જશે 28મે કાઉન્ટિંગના દિવસે કોંગ્રેસ મોહ સંતાડો અભિયાન ચલાવશે, કારણ કે વાસ્તવમાં કોંગ્રેસના 10% સીટો પણ ગુજરાતમાં મળે એ પ્રકારની પરિસ્થિતિ નથી. એટલે કોંગ્રેસ જે એમના બચાવનામાના જુદા જુદા મુદ્દા છે એમાંનો એક આ મુદ્દો પોલીસ તંત્રનો દુરુપયોગ, ચૂંટણી પંચનો દુરુપયોગ, મસલ્સ પાવર, મની પાવર, EVM, SIR, આ બધા એમના છાપેલા મુદ્દા છે. એટલે એમનું નેતૃત્વ જ્યારે કહે કે તમે આની ઉપર ટીક મારો, એ ટીક મારીને 4-5 મુદ્દા બોલી જવાના. જો ચૂંટણી પંચ હંમેશા તટસ્થ હોય છે.